ખક્કર, ચેરમેન ઓફ જુનાગઢ એકેડેમિક એસોસિએશન, આજે સુરત સિનેપ્લેક્સ જુનાગઢ ખાતે વિશાળ એજ્યુકેશન એક્સપો રચાઈ ગયો કે જેમાં ભારતભરની ટોપ મોસ્ટ યુનિવર્સિટીએ ભાગ લીધો, જેમાં પારુલ યુનિવર્સિટી, જે યુનિવર્સિટી, સ્વર્ણમ યુનિવર્સિટી, નોબલ યુનિવર્સિટી આવી અનેકવિધ યુનિવર્સિટીએ એમાં ભાગ લીધેલ છે. આ ઉપરાંત જુનાગઢ એકેડેમિક એસોસિએશનના તમામ સભ્યો એમની સાથે જોડાયેલા છે. આજે આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તક કરવામાં આવ્યું અને આજે ઓપનિંગ સમયે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓનો પ્રવાસ સતત ચાલુ છે. હજારોની સંખ્યામાં આ એક્સપોની વિદ્યાર્થીઓ મુલાકાત લેવાની છે. અહીં વિદ્યાર્થીઓને એક સાથે ભારતભરની તમામ યુનિવર્સિટીની માહિતી મળશે અને વિદ્યાર્થી અને વાલીને મૂંઝવતા પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, જેના માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ, જુનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા, જુનાગઢ ભાજપના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, નોબલ યુનિવર્સિટીમાંથી નિલેશભાઈ ધુલેશિયા, ગિરીશભાઈ કોટેચા અને સાથે સાથે પાર્થભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓ અને એક્સપોના સંચાલકોને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. નોબલ યુનિવર્સિટીના સહયોગથી વિદ્યાર્થીઓને મૂવી ટિકિટ અને દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન અને નાસ્તાની તથા ફૂડની વ્યવસ્થા પણ પૂરી પાડેલ છે.